વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ માય ફ્રેન્ડ્સ. આશા રાખું છું કે આપ સૌ મજામાં હશે અને સાથે સાથે તમારા કુટુંબીજનો પણ મજામાં હશે. SYBA સેમ 4 પેપર નંબર 10 કોઓપરેશન એટલે કે સહકાર અંતર્ગત આજે આપણે ચેપ્ટર 5 ઇઝરાયલમાં સહકારી પ્રવૃત્તિનો વિકાસ એની શરૂઆત કરવાની છે. આમ તો ક્લાસરૂમમાં આપણે આની થોડીક ચર્ચા કરી હતી, પણ એના જે બે મેઇન પ્રશ્નો પૂછાય છે એ આપણે અહીંયા જોવાના છે. ઇઝરાયલ ફ્રેન્ડ્સ એવો દેશ છે કે આપણે ભૂગોળમાં ભણી ગયા છીએ. જ્યારે નાના હતા ત્યારે રણમાંથી અરણ્ય બનતો પ્રદેશ. કોઈ એક પ્રજા પ્રખર રાષ્ટ્રભાવના, રાષ્ટ્ર પ્રત્યે સન્માનની ભાવના, રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમ અને સહકારની ભાવના દ્વારા ગમે એવા રણ પ્રદેશને પણ અરણ્યમાં એટલે કે જંગલમાં પરિવર્તિત કરી શકે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ ઇઝરાયલે પૂરું પાડ્યું છે. સહકારી પ્રવૃત્તિની દૃષ્ટિએ ઇઝરાયલ સમગ્ર વિશ્વમાં 3જા નંબરે અને એશિયા ખંડમાં પ્રથમ નંબરે આવે છે. દેશની 40% કરતાં વધુ વસ્તીએ સહકારી પ્રવૃત્તિમાં જોડાયેલા છે. અહીં વસતી પ્રજા યહૂદી છે, એક અલગ જ કોમ ગણાય છે જે ઈસુમાં માને છે, અને જેરુસલેમ એ લોકોનું ખૂબ અગત્યનું ધર્મસ્થાન ગણાય છે. મિત્રો, આ જ યહૂદીઓ છે કે જેના પ્રત્યે હિટલરને નફરત હતી અને હિટલરે 60 લાખ યહૂદીઓને ગેસની ચેમ્બરમાં જીવતા બાળી નાખ્યા હતા. છતાંય આ પ્રજા આજે જે રીતે ઇઝરાયલમાં વિકાસ સાથે રહી છે એ એક આદર્શ નમૂનો ક્રિએટ કરે છે. એવું કહેવાય છે કે ઇઝરાયલ એ પ્રયોગ કરનારી પ્રયોગશાળા તરીકે સહકારી પ્રવૃત્તિ અજોડ છે. ઘણા દેશોમાં સહકાર અને મજૂરી પ્રવૃત્તિની સ્થાપના શોષણખોરના પંજામાંથી ગરીબ વર્ગને છોડાવવા માટે થઈ હતી, જ્યારે અહીંયા ઇઝરાયલમાં એવું નથી. ઇઝરાયલના લોકોએ પોતાના રાષ્ટ્રનો વિકાસ કરવા માટે સહકારી પ્રવૃત્તિને એક અગત્યના સાધન તરીકે લીધેલી છે. કોઈપણ રાષ્ટ્રે પોતાનો ડેવલપમેન્ટ કરવા માટે આ સૂત્ર જ અપનાવવું રહ્યું: સૌનો સાથ અને સૌનો વિકાસ. સહકારી મંડળીમાં જોડાતા તમામ સભ્યોને પોતાનો ડેવલપમેન્ટ કરવાની પૂરેપૂરી તકો ઇઝરાયલમાં મળી રહે છે. આદર્શ ગામડા, એને ખબર હતી કે મોટાભાગની પ્રજા ગામડાઓમાં વસે છે, એટલે એને આદર્શ ગામડા વસાવ્યા છે. જુદા જુદા સહકારી મંડળીઓ ઊભી કરી છે, કૃષિ ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, અને એ દ્વારા એને પોતાનો વિકાસ કર્યો છે. ઇઝરાયલ એવો દેશ છે મિત્રો કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે. જ્યાં જુઓ ત્યાં રણ જ રણ છે, છતાંય તેમણે પોતાના પ્રદેશને ખૂબ જ સારી રીતે ડેવલપ કરેલો છે. જે ક્ષેત્રના વિકાસ માટે કામ કરવું છે એ જ ક્ષેત્રને જોડાવો છે. ઇઝરાયલની ભૌગોલિક પરિસ્થિતિ બહુ અનુકૂળ નથી, છતાંય ત્યાંના લોકોએ પોતાની સહકારી પ્રવૃત્તિની વિશેષતાઓ દ્વારા એ પ્રતિકૂળતાઓને પણ અનુકૂળતામાં ફેરવી દીધી છે. પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરી ટપક સિંચાઈ પદ્ધતિનો કોન્સેપ્ટ સમગ્ર વિશ્વને ઇઝરાયલે આપેલો છે. જોઈએ આવા ઇઝરાયલમાં સહકારી પ્રવૃત્તિની વિશેષતા શું છે, એવું તો શું છે કે જેથી એ લોકો સહકારી પ્રવૃત્તિ દ્વારા મેક્સિમમ ડેવલપમેન્ટ કરી શકે છે. સૌથી પહેલાં કાયદા વિષય. અહીંયા સહકારી પ્રવૃત્તિને લગતો કોઈ ચોક્કસ કાયદો જ નથી, અને છતાંય લોકો પોતાની રાષ્ટ્રભાવના, રાષ્ટ્રપ્રેમ અને કંઈક કરી છૂટવાની પ્રજાની ભાવનાને કારણે તેને પોતાના દેશને સહકારી પ્રવૃત્તિ સાથે જોડી દીધો છે. આપણા દેશમાં તો કાયદો છે, છતાંય વ્યવસ્થિત કામ થતું નથી. જ્યારે અહીંયા સહકારી મંડળીઓનું રજિસ્ટ્રેશન નથી થતું, એવો કોઈ સર્વસામાન્ય કાયદો નથી, છતાંય હવે અહીંયા તમે જ જોઈ શકશો કે જ્યાં પ્રજા જાગૃત હોય, પ્રજા સમર્પિત હોય, ત્યાં કોઈ કાયદાની જરૂર પડતી નથી. સ્વયં શિસ્ત જ દેશના વિકાસ માટે અગત્યની હોય છે. કાર્યની વિવિધતા. લગભગ દરેક ક્ષેત્રે, દરેક પ્રવૃત્તિમાં સહકારી પ્રવૃત્તિઓ પોતાનો ફાળો આપેલો છે. શરૂઆતમાં કૃષિ ક્ષેત્રથી થઈ હતી, પરંતુ ત્યારબાદ ઔદ્યોગિક ક્ષેત્ર, મજૂરોમાં, એમ દરેક જગ્યાએ જોડાણ થયેલું છે. અહીંયા મુખ્યત્વે 2 સંસ્થાઓ છે, કિબુત્સ અને મોસાદ શિતુફી. જેમાંથી કિબુત્સ આપણે બહુ ઊંડાણપૂર્વક જોવાનું છે, કારણ કે એ ક્વેશ્ચન પૂછાય છે. કિબુત્સ એ હિબ્રુ ભાષાનો શબ્દ છે, કારણ કે ઇઝરાયલના લોકો હિબ્રુ લેંગ્વેજ બોલે છે, જેનો અર્થ થાય છે સમૂહ વસવાટનું સ્થળ. અને મોસાવ શિતુફી એ કામદારોનું સંગઠન છે, એટલે કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર બંને સહકારી મંડળીઓ સાથે જોડાઈ ગયેલા ક્ષેત્રો છે.
અહીંયા માત્ર કૃષિ માટે નહીં પરંતુ તમામ પ્રકારની સર્વિસીસ પૂરી પાડવા માટે, જેમ કે વાહન વ્યવહાર, સેવા ક્ષેત્ર, સિંચાઈ, વીમા, ગૃહ નિર્માણ, ધિરાણ, બચત મંડળીઓ બધા માટે સહકારી પ્રવૃત્તિઓ છે. ટૂંકમાં એવું કહેવાય છે કે ઇઝરાયલમાં સહકારી પ્રવૃત્તિ વિશે કે દેશમાં સંપૂર્ણપણે માણસ સહકારમાં જન્મે છે, સહકારમાં જીવે છે અને સહકારમાં જ મૃત્યુ પામે છે. સામે છેડે ભારત માટે એવું કહેવાય છે કે ભારતનો ખેડૂત ગરીબીમાં જ જન્મે છે, ગરીબીમાં જ જીવે છે અને ગરીબીમાં જ મૃત્યુ પામે છે. નાઉ યુ કેન ફાઇન્ડ આઉટ વેર ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇઝરાયલ એન્ડ ઇન્ડિયા. આપણને તો પાણીના આટલા બધા સ્ત્રોતો મળેલા છે, છતાંય ત્યાંનું કોમી જીવન ખૂબ જ સરળતાવાળું છે. એક જ પ્રજા હોવાથી લોકો એકબીજા સાથે જોડાઈને રહે છે. જોકે કેટલાક રશિયાના દેશોમાંથી અહીંયા આવે છે ત્યારે થોડોક પ્રોબ્લેમ થાય છે, પણ ધીમે ધીમે એ લોકો પણ અહીંયા જોડાઈ જાય છે. જે સભ્યો જોડાય છે એની તમામ જવાબદારીઓ પોષણની, કુટુંબની, બાળકોની, આરોગ્યની બધું જ મંડળી દ્વારા ઉપાડી લેવામાં આવે છે. એટલે કોઈ પણ સભ્ય સંપૂર્ણ રીતે ફ્રી થઈ અને મંડળી માટેની કામ કરે છે. તે ઉપરાંત સહકારી પ્રવૃત્તિઓએ કેટલીક વિશિષ્ટ ફરજો પણ બજાવે છે, જેમ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ચલાવે છે, નગરપાલિકાઓ ચલાવે છે, આરોગ્ય સેવાઓ ચલાવે છે, શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. તમામ કાર્યો ટૂંકમાં આપણા દેશમાં જે કાર્ય નથી થતા બધાય સહકારી, આપણે તો માત્ર એવું જ માનીને બેઠા છીએ કૃષિ ક્ષેત્રે જ સહકારી મંડળી હોય, પણ અહીંયા લગભગ દરેક જગ્યાએ આપણને જોવા મળે છે. એ જ રીતે મજૂર પ્રવૃત્તિ સાથે પણ વિશિષ્ટ જોડાણ કરેલું છે. મજૂર માટે પણ આ સહકારી મંડળીઓ મેક્સિમમ કામ કરે છે કે જેથી મજૂરોને કોઈ પણ જાતનું નુકસાન ન થાય. હવે જોઈએ સહકારના વિવિધ સ્વરૂપો, જેમાં સૌથી મોટું અને આખા દેશની જે પ્રાથમિક સહકારી મંડળી કહેવાય છે એમાં હિસ્તાદૃત, જેનું અર્થ થાય છે મજૂર મહામંડળ. તમને કીધું એમ હિબ્રુ ભાષાનો આ શબ્દ છે. જુદું જુદા રાષ્ટ્રીય મજૂર મંડળનું મહામંડળ નથી, પણ જે કોઈ પણ સ્વમજૂરીમાં માનતું હોય, આત્મમજૂરીમાં માનતું હોય, આત્મવિકાસમાં માનતું હોય એવી કોઈ પણ વ્યક્તિ આ મંડળમાં જોડાય એનો સભ્ય બની શકે છે અને મેક્સિમમ ફાયદો પોતાના માટે અને પોતાની સંસ્થા માટે કરી શકે છે. અહીંયા સૌથી અગત્યની બાબત મિત્રો એ છે કે જે સભ્યો જોડાય છે એ માત્ર પોતાના ડેવલપમેન્ટને નહીં પણ સાથે સાથે સંસ્થાના અને સંસ્થામાં જોડાયેલા અન્ય સભ્યોના વિકાસને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. અહીંયા મજૂર જે કાંઈ બી કમાય મંડળીને સહકારથી એની આવકનો અમુક ટકા ભાગ લવાજમ તરીકે આપી દેવાનો હોય છે, જેથી મંડળીના વિકાસ માટેના કાર્ય માટે ક્યારેય પૈસાની કમી આવે નહીં. એક છેલ્લા સર્વે મુજબ ઇઝરાયલની લગભગ 25% વસ્તી હિસ્તાદૃત સાથે સંકળાયેલી છે. તેની વસ્તીનો જે બહુ મોટો ભાગ કહેવાય છે. કુલ જે રકમ એકઠી કરવામાં આવે એમાંથી 57% સામાજિક સેવાઓ અને બાકીની સંસ્થાકીય, સાંસ્કૃતિક અને અન્ય પ્રવૃત્તિ પાછળ ખર્ચે છે. સંસ્થા પોતાના સભ્યોના મનોરંજન માટેની વ્યવસ્થા પણ કરે છે. વાંચન માટે પુસ્તકાલયની વ્યવસ્થા પણ કરે છે. દેશના ખેત મજૂરોનો હિસ્તાદૃતની રચનામાં સૌથી વધુ ફાળો છે, જેની સ્થાપના 1920માં થઈ હતી. ત્યારે 5000 સભ્યો હતા. આજે લાખો લોકો એના સભ્યો છે. એમાં સૌથી વધુ યુવાનો અને ગૃહિણીઓ પણ જોવાય છે. આ એવો દેશ છે મિત્રો કે જ્યાં દરેક માટે લશ્કરી તાલીમ ફરજિયાત છે, પછી તમે સ્ત્રી હો કે પુરુષ હોય. સ્ત્રી પુરુષ પૂરતી સમાનતા છે અને સ્ત્રીઓને પણ લગભગ તમામ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો અધિકાર છે. કામની કોઈ વહેંચણી નથી કે પુરુષો આ કામ કરે અને સ્ત્રીઓ આ કામ કરે. ઇવન જ્યારે સ્ત્રીઓ મજૂરીએ જાય કે કામે જાય તો પુરુષો પણ ઘર સંભાળતા જોવા મળે છે. આ સંસ્થા ઇઝરાયલમાં અનેક પ્રવૃત્તિઓ કરે છે, ખૂબ જ કામ કરે છે. એવું કહેવાય છે કે આજે ઇઝરાયલની 55% વસ્તી એક શક્તિશાળી સંગઠન તરીકે આમાં જોડાયેલી છે. ઇઝરાયલના નવા રાજ્યની રચનામાં આ સંસ્થાએ ખૂબ જ અગત્યનો ફાળો આપેલો છે. કિબુત્સ છે, મોસાવ સિતુફી છે, એવી સંસ્થાઓ પણ આ સંસ્થા સાથે જોડાયેલી છે. મજૂર કોલેજોની સ્થાપના આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. મજૂરોને તાલીમ અને શિક્ષણ પણ આપવામાં આવે છે. મજૂરો માટે સ્પેશિયલ આરોગ્ય કેન્દ્રો પણ ચલાવવામાં આવે છે. મેં તમને મિત્રો આગળ કહ્યું એમ વિકાસ માટેની તમામ જવાબદારીઓ, શિક્ષણ, આરોગ્ય, તાલીમ, પ્રચાર, તમામ જવાબદારી આ સંસ્થા સંભાળે છે. એટલે મજૂરો, કામ કરનાર વ્યક્તિઓ ત્યાં પૂરેપૂરા સ્વતંત્ર થઈ અને સંતોષપૂર્વક કામ
કરે છે. આમાં નિયમ છે કે જો તમારો કર્મચારી સંપૂર્ણ સ્વસ્થ હશે તો એ ઉત્પાદનનો વધારો કરી આપશે. એટલે અહીં આ મંડળીમાં જોડાનાર તમામ વ્યક્તિઓના આરોગ્ય, શિક્ષણ, કુટુંબની જવાબદારી મંડળી લઈ લે છે. એટલે તે વ્યક્તિ બહુ ફ્રીલી આ મંડળી સાથે જોડાઈને કામ કરે છે. ઇઝરાયલની આ સર્વોચ્ચ સંસ્થા છે તે જેણે રાષ્ટ્રના ઘડતરમાં એક નિર્ણાયક સંસ્થા તરીકેનું કામ કરેલું છે. જે લોકો હિસ્તાદૃતના સભ્ય હોય તે લોકો સહકારી મંડળીઓના સભ્યપદ સાથે જોડાઈ શકે છે. આવી આદર્શ રચના આપણને વિશ્વમાં ક્યાંય બીજે જોવા મળતી નથી. ત્યારબાદનું જોઈએ હેવરત ઓવડીમ. હિબ્રુ ભાષાના શબ્દ છે એટલે થોડાક તમને અલગ લાગશે, જેનો મતલબ થાય છે મજૂરોનું સહકારી મંડળ. યાદ રાખજો, અહીંયા મજૂરોએ માલિકોના ત્રાસથી કે આર્થિક શોષણથી નહીં પરંતુ પોતાના વિકાસ માટેના પગલાં રૂપે સહકારી મંડળીની સ્થાપના કરેલી છે. હિસ્તાદૃત અને હેવરત ઓવડીમ બંનેના સભ્યો એક સરખા હોય છે. મજૂર પ્રવૃત્તિ અને સહકારી પ્રવૃત્તિ એકબીજા સાથે સંકલનથી જોડાયેલી છે. હેવરત ઓવડીમ અને હિસ્તાદૃતે નક્કી કરેલા સિદ્ધાંતો અને નીતિઓ મુજબ કાર્ય કરવાનું હોય છે. બરાબર, આ ખૂબ જ મોટી રાષ્ટ્રીય પ્રાથમિક સહકારી મંડળી છે. તમે હિસ્તાદૃતના સભ્ય થાવ તો આનું સભ્યપદ તમને ફ્રીમાં મળે છે. તેથી આની સભ્ય સંખ્યા પણ ખૂબ જ વિશાળ છે. આને કામ કરવા માટે એક ચોક્કસ પ્રકારની સત્તા સરકાર દ્વારા આપવામાં આવી છે, જેનું પાલન કરી આ સહકારી મંડળી દેશની અન્ય સહકારી મંડળીઓના વિકાસ માટેના મહત્તમ પ્રયાસો કરે છે. ટૂંકમાં અહીંયા કોઈ એકબીજાને તોડી પાડવા નહીં પણ એકબીજાને સહકાર આપવા માટે કામ કરે છે. જમીનની માલિકી રાષ્ટ્રની છે, પાણીની માલિકી રાષ્ટ્રની છે. કોઈ પણ લોકો પાણીનો દુર્વ્યય કરતા જોવા મળતા નથી. સંશોધનોને મેક્સિમમ મહત્ત્વ આપવામાં આવે છે. તેની આસપાસ જેટલા રાષ્ટ્રો છે બધા એના દુશ્મન રાષ્ટ્રો છે, છતાંય એ કોઈ રાષ્ટ્ર એની સામે આંખ ઉઠાવીને જોઈ શકતું નથી. ઇઝરાયલનું જાસૂસી તંત્ર ખૂબ જ અસરકારક રીતે કાર્ય કરે છે. પકડાયેલા આતંકવાદીઓ સાથે કોઈ પણ પ્રકારની રિયાયત વર્તતા નથી. એને 24 કલાકમાં મારી નાખવામાં આવે છે. ઈટકા જવાબ પથ્થરથી દેવા માટે ઇઝરાયલ પ્રજા આખા વિશ્વમાં જાણીતી છે. સૌથી વધુ સંશોધનો કૃષિ ક્ષેત્રે આ દેશમાં થાય છે અને એ પણ આ દેશની માત્ર 13% પ્રજા કૃષિ સાથે સંકળાયેલી છે, જ્યારે આપણા દેશની તો 70% જેટલી પ્રજા કૃષિ સાથે સંકળાયેલી છે. આ જ તફાવત છે. આપણે પ્રારબ્ધને મહત્ત્વ આપી બેસી રહીએ છીએ જ્યારે એ લોકો પુરુષાર્થને મહત્ત્વ આપે છે. અને એટલા જ માટે ઇઝરાયલમાં વારંવાર નવા સંશોધનો થતા રહે છે. ત્યાં કોઈ નવા ન્યૂઝ એટલે કોઈ નવું સંશોધન. એ લોકો નેગેટિવ ન્યૂઝને પોતાના છાપાના ફ્રન્ટ પેજમાં ક્યારેય છપાવવા દેતા નથી. લશ્કરી તાલીમ એટલા માટે ફરજિયાત છે કે કદાચ પુરુષો જો જાય યુદ્ધ લડવા તો સ્ત્રીઓ દેશનું રક્ષણ બીજી રીતે કરી શકે, એટલે ફિટનેસ પણ જળવાઈ રહે છે. ધેટ્સ વાય ભારત સાથે ઇઝરાયલના બહુ સરસ વેપારી સંબંધો છે. આપણું મિત્ર રાષ્ટ્ર ગણાય છે. એશિયામાં નાનું રાષ્ટ્ર હોવા છતાં ઇઝરાયલે સહકારી પ્રવૃત્તિ દ્વારા તમામ રાષ્ટ્રોનું ધ્યાન પોતાના તરફ ખેંચેલું છે. જોકે હમણાં ત્યાં ઇલેક્શન બાબતે થોડીક માથાકૂટો ચાલે છે, પણ છતાંય પ્રજા સમજુ છે અને પોતાના વોટનું મૂલ્ય સમજીને જ નવા ઉમેદવારોની નિમણૂક કરતી હોય છે. આપણી જેમ માત્ર જ્ઞાતિવાદ કે કોમવાદ કે પૈસાના કે દારૂની એક બોટલને ધ્યાનમાં રાખીને કોઈ વોટ આપતું નથી. એ શું કહેવાય, ઇઝરાયલની આ એક સૌથી અગત્યની બાબત છે. પ્રજા શિક્ષિત છે, રાષ્ટ્રપ્રેમની ભાવનાવાળી છે. કોઈને રાષ્ટ્રના ભોગે પોતાનો વિકાસ કરવો નથી. પોતાનોય વિકાસ થાય અને સાથે સાથે રાષ્ટ્રનો પણ વિકાસ થાય એવા મેક્સિમમ પ્રયાસો ઇઝરાયલની સરકાર દ્વારા અને ઇઝરાયલના લોકો દ્વારા કરવામાં આવે છે. આપણે પણ ઇઝરાયલમાંથી ઘણું બધું શીખવાનું છે. નેક્સ્ટ જોઈએ કૃષિ ક્ષેત્રે ઇઝરાયલની સહકારી પ્રવૃત્તિ, જેમાં આપણે આ પાઠમાંથી પૂછાતો આઈએમપી ક્વેશ્ચન જોવાનો છે. કિબુત્સ, જેનો મતલબ થાય છે સમૂહ વસવાટનું સ્થળ. મેં તમને આગળ કીધું તેમ. બરાબર, કયો ટોપિક જોવાનો છે? કિબુત્સ હિબ્રુ ભાષાનો શબ્દ છે, યાદ રાખજો, જેનો મતલબ થાય છે સમૂહ વસવાટનું સ્થળ, જેની સ્થાપના 1910માં થઈ હતી. આ સર્વોચ્ચ
વિકાસની દ્રષ્ટિએ સંસ્થા ગણાય છે અને આ સંસ્થા એવું કહેવાય છે કે ઇઝરાયલનું આખું જે ક્રાઇટેરિયા હતો એ આખો ચેન્જ કરી નાખ્યું છે. ઇઝરાયલની સ્થાપના મિત્રો આમ તો 1948માં થઈ હતી નવા રાજ્યની, પણ તેમ છતાંય ત્યાંના લોકોએ બહુ પહેલેથી આ બધાની શરૂઆત કરી દીધી છે. કિબુત્સ એટલે કે ગામડાઓના સમૂહ વસવાટ અજોડ છે. તમે જોજો ઇઝરાયલ ગામડાઓનો બનેલો પ્રદેશ છે, તો એને ગામડાઓના વિકાસને સૌથી વધુ ફાળો આપેલો છે. જોકે બદલાતા સમય અને વિશ્વની આ ગામડાઓને કોઈ અસર થઈ નથી. એનું પોતાનું એક આખું ક્રાઇટેરિયા છે અને એ મુજબ એ કામ કરે છે. કિબુત્સ વર્ષો સુધી સહકારના વિસ્તૃત સ્વરૂપને જાળવ્યું છે. એટલું જ નહીં, ઉત્તરોત્તર તેમાં પ્રગતિ પણ કરેલી છે. 1910માં 10 પુરુષો અને 2 સ્ત્રીઓએ જોર્ડન નદીના પૂર્વ કાંઠા ઉપર એક જમીનના ટુકડા ઉપર કામ કરવા લાગ્યું. કિબુત્ઝા એટલે સમૂહ, અને એને જ્યાં વસવાટ કર્યો તે ગામને ડેગાનિયા નામ આપ્યું. હિબ્રુ ભાષામાં ડગન એટલે અનાજ. આ ગામ બહુ જ નાની હતી, જમીન ખૂબ જ ઓછી ફળદ્રુપ હતી. એટલું નાનું હતું કે તમે ગામ પણ કહી શકો નહીં, છતાંય લોકોએ સમૂહ વસવાટ માટે પસંદ કર્યું. એટલા માટે કિબુત્સની સ્થાપના 1910માં ગણવામાં આવે છે. ઇઝરાયેલના દેશદાજવાળા અને રાષ્ટ્રીય ભાવનાથી રંગાયેલા આગેવાનોએ ક્રમે ક્રમે કિબુત્સનું ડેવલપમેન્ટ કર્યું. અમે મિત્રો કોઈ પણ સંસ્થાનો વિકાસ નાના સ્ટેપથી જ થાય છે. આપણે જાણીએ છીએ એક બીજમાં હજારો જંગલોની શક્યતાઓ રહેલી હોય છે. ડાયરેક્ટ આપણે કોઈ પર્વતના શિખર ઉપર નથી ચડી શકતા, વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ પહોંચવું પડે છે. 1968માં કિબુત્સની સંખ્યા 230 હતી, જે ખૂબ જ વધી ગઈ છે. ઇઝરાયેલની પ્રજાનો બહુ મોટો ભાગ આ ક્ષેત્રે રોકાયેલો છે. વિશેષતાઓને કારણે નથી, પરંતુ એની રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને ઇઝરાયેલ રાજ્યની સ્થાપનાની ચળવળમાં તેમને લીધેલા ભાગને કારણે પણ આ સંસ્થા ખૂબ અગત્યની ગણાય છે. તમે વિચારો, જે રાષ્ટ્રની કુલ કૃષિ નિપજમાં 33% અને કુલ રાષ્ટ્રીય ઉપજમાં 8%થી વધારે ફાળો આ સહકારી મંડળી આપે છે. આ ઇઝરાયેલના લોકોએ મિત્રો સાબિત કરી દીધું છે, વિના સહકાર નહીં ઉદ્ધાર. 18 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ આ સંસ્થામાં જોડાઈ શકે છે. ખૂબ જ થોડાક સમયમાં તમે આ સંસ્થા સાથે ખૂબ હળીમળી જાઓ છો. સૌથી અગત્યની બાબત એ છે કે તમે જે કમાઓ છો એ તમારા ખાતામાં નહીં, પણ કિબુત્સના ખાતામાં જમા થાય છે. અહીંયા ખાનગી માલિકી શબ્દ નથી, એક સામ્યવાદી સ્વરૂપ છે કે જ્યાં તમામ ઉત્પાદનના સાધનોની માલિકી સરકારની જોવા મળે છે, સરકાર હસ્તક જોવા મળે છે. વ્યક્તિને પોતાના વ્યક્તિગત વિકાસ કરતાં સામાજિક વિકાસમાં વધારે રસ રહેલો છે. કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી ઉપરની તો ઠીક, પણ સાથે સાથે એને વ્યક્તિગત વિકાસના અને ખાનગી માલિકીના ખ્યાલો છોડી દેવા જોઈએ, તો જ તે કિબુત્સમાં ભળી શકે છે. કિબુત્સ છોડનારને કાંઈ પણ મળતું નથી, જે કમાય એ કિબુત્સમાં છોડીને જવું પડે છે. સહકારી મંડળીની જેમ અહીંયા પણ સાધારણ સભા હોય છે અને એની જ સત્તા સર્વોપરી હોય છે. તેમાં જુદી જુદી સમિતિઓની નિમણૂક કરવામાં આવે છે. જેમ કે આપણે સ્કૂલમાં હતા અને સ્કૂલનું વહીવટ કરવા માટે જુદી જુદી કાર્ય સમિતિઓની નિમણૂક થતી, એવી રીતે અહીંયા જુદી જુદી કાર્ય સમિતિઓને નીમવામાં આવે છે. દરેક સભાસદોને કોઈ પણ જાતના આર્થિક ધાર્મિક સ્ટેટસને આધારે નહીં, પરંતુ તેમની ગુણવત્તા, પસંદગી અને તાલીમ મુજબ કામની સોંપણી થાય છે. દર વખતે ચેરમેન બદલાતા રહે છે. કોઈને પણ કોઈ પણ પ્રકારની જવાબદારી આપવામાં આવે છે. કોઈનું સ્થાન ફિક્સ કરી દેવામાં આવતું નથી કે જેથી ભ્રષ્ટાચાર, રિશ્વત, લાગવક કે એવી કોઈ સમસ્યા ઊભી થાય નહીં. દરેક સમિતિઓ પોતાને સોંપવામાં આવેલું કાર્ય ખૂબ જ વ્યવસ્થિત અને પોતાની જવાબદારીથી કરે છે, અને એટલે જ કિબુત્સ આટલું સફળ છે. કેસ સ્ટડી કરીએ તો આપણને ખ્યાલ આવે કે કોઈ પણ રાષ્ટ્ર આટલો મહાન કેમ હોય છે. તો કે પ્રજા પણ જ્યારે સરકાર જેટલું જ કામ કરતી હોય ત્યારે. જોઈએ કિબુત્સના કાર્યો સામ્યવાદનું સ્વરૂપ છે, એટલે કે સાધનોની માલિકો સરકારની હોય છે, કોઈ વ્યક્તિગત માલિકી હોતી નથી. અહીં જે કાર્ય સમિતિ હોય છે, અથવા જે કામ સોંપવામાં આવે છે, એમાં પુરુષોને પણ ભોજન બનાવવાનું કામ સોંપવામાં આવે છે. કિબુત્સના કાર્યોમાં કૃષિ ક્ષેત્રે જોઈએ તો મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતીવાડીમાં છે. ગામડાની આખી કૃષિ અર્થવ્યવસ્થાનું સંગઠન સામૂહિક ધોરણે
થાય છે, જેમાં ખેતી ક્ષેત્રે લેવામાં આવતા પાક, ડેરીનો ધંધો, શાકભાજીની વાડીઓ, ફળના બગીચા, પશુ ઉછેર, ઘેટા ઉછેર, મરઘા ઉછેર અને ઘાસચારાનો સમાવેશ થાય છે. ખેતીવાડીમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. પાકનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જમીનનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાને ફાવતા કામમાં નિષ્ણાંત બની જાય છે. 36% જેટલો ફાળો રાષ્ટ્રીય આવકમાં આ ક્ષેત્રનો છે. ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્ર. આ ક્ષેત્રના 33% લોકો ઔદ્યોગિક ઉત્પાદન સાથે સંકળાયેલા છે, જેઓ પ્લાસ્ટિક માલ બનાવવાનું સફળ કારખાનું ચલાવે છે. તે ઉપરાંત કૃષિ ક્ષેત્રના સાધનો, નહેરના પાણી માટેની પાઇપ અને રસોડાના સાધનોનું પણ નિર્માણ કરે છે. કેટલાક લોકો પ્લાયવુડનું કારખાનું ચલાવે છે, જ્યારે કેટલાક કાપડનું, કેટલાક માઇક્રોસ્કોપ બનાવવાનું અને કેટલાક હીરા કાપવાનું પણ કામ કરે છે. ટૂંકમાં જેને જે પ્રવૃત્તિમાં રસ હોય એ પ્રવૃત્તિમાં તેઓ જોડાઈ જતા હોય છે. શિક્ષણ આ ખૂબ જ અગત્યની બાબત અહીંયા ગણવામાં આવે છે. બાળકોના ઉછેર અને શિક્ષણ માટે ખાસ અલગ વિભાગ ઊભો કરી દેવામાં આવે છે. બાળકો એ દેશનું ભાવિ ગણાય છે, દેશના ભાવિ નાગરિકો ગણાય છે, માટે તેનામાં શિક્ષણ પૂરેપૂરી માત્રામાં સાચા અર્થમાં હોવું જોઈએ. જ્યારે બાળક જન્મે ત્યારબાદ તે બાળક તેની માતા પાસેથી લઈ લેવામાં આવે છે, ઘરવાડીમાં રાખવામાં આવે છે, જે અન્ય બાળકો પણ હોય છે. માતા માત્ર તેને દૂધ ફીડિંગ કરાવવા અને ખવડાવવા માટે જ આવે છે. જેમ જેમ બાળક મોટું થતું જાય એમ જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થતું જાય છે. 18 વર્ષ સુધી તે આ વસવાટમાં રહે છે, પછી એને મુક્ત કરે, એટલે કે એની જિંદગીના નિર્ણયો જાતે લેવા દેવામાં આવે છે. સાંજે 4 વાગ્યા પછી અને રજાના દિવસો દરમિયાન માતા પિતા અને બાળકો એકબીજા સાથે રહી શકે છે. દરેક વય જૂથના બાળકો માટે અલગ અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. બાળકને ભણવા માટે કોઈ પ્રેશર કરવામાં આવતું નથી. જેને જે ફિલ્ડમાં રસ હોય એ ફિલ્ડમાં જવા દેવામાં આવે છે. 3 થી 5 બાળકો વચ્ચે એક સ્ત્રી રોકવામાં આવે છે, પણ બાળકો જેમ જેમ મોટા થતા જાય ત્યાં તેમાં એક સ્ત્રી કામદાર પાસે વધુ બાળકોને રાખવામાં આવે છે. અભ્યાસક્રમો નક્કી થાય છે, બાલ મંદિરમાં મોકલવામાં આવે છે, સારા એકદમ તાલીમ પામેલા શિક્ષકોની નિમણૂક કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્ય, ટૂંકમાં શિક્ષણ દ્વારા નાના બાળકોમાં કિબુત્સના સંસ્કારોનું એવી રીતે સિંચન કરવામાં આવે છે કે પોતાના કુટુંબ કરતાં પણ, પોતાની જ્ઞાતિ કરતાં પણ વધારે મહત્ત્વ પોતાના દેશને આપતા થઈ જાય છે. સાંસ્કૃતિક કાર્ય માટે અહીંયા તમને મેં કીધું એમ સરસ મજાના બાગ, બગીચા અને પુસ્તકાલયોનું આયોજન કરવામાં આવે છે. લાખો પુસ્તકો ધરાવતું પુસ્તકાલય જોવા મળે છે. તે ઉપરાંત અન્ય કાર્યો પણ અહીંયા કરવામાં આવે છે. કોઈ પણ પ્રજાએ વિકસવું હોય તો વાંચન ખૂબ જરૂરી છે અને એટલા માટે જ તેઓ વાંચનાલયની એટલે કે પુસ્તકાલયની વ્યવસ્થા કરે છે. મનોરંજન કેન્દ્રો પણ ચલાવે છે અને આરામ કેન્દ્રો પણ ચલાવે છે. અન્ય કાર્યોમાં જોઈએ તો ફર્નિચર, સાર્વજનિક રસોડું, સભાસદોને ખોરાક, પોશાક વગેરે પૂરું પાડવાનું કામ કરે છે. અહીંયા કોઈ પણ કામ કરવામાં કોઈને કોઈ શરમ હોતી નથી. કોઈ દરજી કામ કરે છે, કોઈ સુથારી કામ, તો કોઈ ધોબી કામ. કામનું કોઈ ચોક્કસ વિભાજન છે નહીં. જોઈએ હવે કિબુત્સની વિશેષતાઓ. સૌથી અગત્યની બાબત છે શ્રમનું ગૌરવ. શારીરિક શ્રમને પણ માનસિક શ્રમ જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. એના આદ્ય સ્થાપકોની દીર્ઘદ્રષ્ટિ ખૂબ જ ઉમદા વિચારો અને ઉચ્ચ આદર્શોવાળી હતી અને એટલા માટે એ લોકોએ કીધું હતું કે અહીંયા આત્મમજૂરી કરવાની, કોઈ વતી કોઈ બીજું કામ કરશે નહીં. મારી જમીન છે તો ખેતી પણ મારે જ કરવી પડે. હું કોઈ ગણોત્યા રાખી અને ભાગોત્યા રાખીને ખેતી કરાવી શકું નહીં. દરેક પોતાની શક્તિ પ્રમાણે કામ કરે છે. કોઈનું પણ કોઈ પણ રીતે શોષણ કરવામાં આવતું નથી. મજૂરી ભાડે લેવાને બદલે બધા જાતે જ કામ કરે છે. સંપૂર્ણ સમાનતા જોવા મળે છે. એક વખત તમે કિબુત્સમાં દાખલ થાવ ત્યારબાદ તમારી પર કોઈ પણ પ્રકારનું જ્ઞાતિનું, ધર્મનું પ્રેશર હોતું નથી. ઉચ્ચ નીચના કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે ઈશ્વરને ત્યાં સૌ સરખા છે. આચાર અને વિચારમાં કિબુત્સે મહાન ફિલોસોફી અપનાવી છે. જીવનનો સિદ્ધાંત છે શું કે દરેક સભ્ય પાસેથી તેની વિશેષતાઓ અને શક્તિ પ્રમાણે કામ લેવું જોઈએ અને જે જેટલું કામ કરે એના પ્રમાણમાં એને મહેનતાણું આપવું જોઈએ.
બધું જ કામ ગૌરવયુક્ત અને સમાન માનવામાં આવે છે. કોઈનું કામ ઊંચું કે કોઈનું કામ નીચું કે આણે આ જ કામ કરવાનું ને આને આ જ કામ કરવાનું એવું કરવાનું આવતું નથી. ઇવન અહીંયા સ્ત્રી પુરુષના કામ વચ્ચે પણ કોઈ ગાઈડલાઈન જોવા મળતી નથી. નાણાં વ્યવહારનો અભાવ એક અર્થમાં કહી શકીએ તો હજી અહીંયા સાટા પદ્ધતિ ચાલે છે. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ જ થતો નથી. તમે જે સેવાઓ આપો છો એના તમને પૈસા નથી મળતા, પણ સામે તમારા કુટુંબની, તમારા ડેવલપમેન્ટની, તમારી ભાવિ અકસ્માતોની, તમારા આરોગ્યની, શિક્ષણની, મનોરંજનની તમામ સેવાઓ કિબુત્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે. જે કાંઈ પણ પૈસા કમાય તે કિબુત્સમાં જમા કરાવી દેવાના હોય છે. તમારે જો કિબુત્સ છોડીને જવું હોય તો એ પૈસા પાછા નથી મળતા, પણ એ કિબુત્સની જ માલિકીના રહે છે. ત્યારબાદ સૌથી અગત્યની આપણને સૌને ગમે એવી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા. ત્યાં કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ જગ્યાએ તમારે એડમિશન જોતું હોય તો જાતિ એવો કોઈ દાખલો કે ધર્મ એવી કોઈ કોલમ જ હોતી નથી. અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. કામ કરનાર હોદ્દેદારો બધા જ સરખા છે. પાર્લામેન્ટનો સદસ્ય હોય કે પ્રધાન હોય એ જો કિબુત્સમાં આવે તો એને પણ રસોડામાં રસોઈ કામ એના ભાગે આવે તો કરવું પડે છે. બધા જ કાર્યો સરખા છે અને બધા જ ઉપયોગી છે. કોઈ કામ મોટું નથી અને કોઈ કામ નાનું નથી. સ્ત્રી પુરુષો વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. આર્થિક સમૃદ્ધિ, જાતે પરિશ્રમ કરીને આર્થિક આબાદી પ્રાપ્ત કરેલી છે. તમે વિચાર કરો કે માત્ર 13% પબ્લિક ખેતીમાં રોકાયેલી છે અને છતાંય વિશ્વના કુલ કૃષિ નિકાસોમાં ઇઝરાયલનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. એવા ઘણા બધા પાકો છે કે જેમાં ઇઝરાયલ ટોપ 5માં છે. પોતાની પાસે ખેતી માટેની તમામ પ્રકારની પ્રતિકૂળતાઓને પણ તેને અનુકૂળતાઓમાં પરિવર્તિત કરી લીધી છે. અહીં પ્રજાના કલ્યાણ અને આંતરરાષ્ટ્રીય સમાજમાં સ્વમાનની જાળવણી માટે આર્થિક આબાદીને અનિવાર્ય માનવામાં આવે છે. તે લોકો સમજે છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. જો મારે મારો અને મારા રાષ્ટ્રનો વિકાસ કરવો હોય તો મારે શ્રમને મહત્ત્વ આપવું રહ્યું અને આપવું જ રહ્યું. એનાથી બીજો કોઈ વિકલ્પ છે નહીં. તેમને સખત પરિશ્રમને પોતાનો જીવન મંત્ર બનાવી લીધો છે અને તેના દ્વારા આર્થિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે. કારણ કે અહીંયા જે કાંઈ આર્થિક વળતર મળે છે તે તમામ સભ્યો વચ્ચે સરખે હિસ્સે વહેંચી દેવામાં આવે છે. ધાર્મિક સ્વતંત્રતા, ધર્મપ્રેમી હોય છે, પણ જેને જે ધર્મ પાળવો હોય એ ધર્મ પાળવાની છૂટ હોય છે. ધર્મ બાબતે અહીંયા કોઈ પણ પ્રકારનું પ્રેશર આપવામાં આવતું નથી, કારણ કે અહીં કામને જ સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. ફરજ પાલન, સમર્પણ, રાષ્ટ્રપ્રેમ, સમૂહ જીવનની ભાવનાને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. એમના માટે કામ એ જ ભક્તિ છે, કામ એ જ પૂજા છે અને કામ એ જ ધર્મ છે, જેથી વ્યવસ્થા ખૂબ જ સરળતાથી ચાલે છે. કોઈ કામ દરમિયાન ચીટિંગ કે કામચોરી કરતા નથી. છતાંય આટલી સરસ વ્યવસ્થાને પણ પોતાની કેટલીક મુશ્કેલીઓ છે, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. આપણે બધા જ જાણીએ છીએ એમ સમય બદલાય એમ ઘણું સારું હોય તો એમાં કેટલાક ફેરફાર કરવા પડે છે. સમય મુજબ અપડેટ આપણે કરવું પડતું હોય છે. આટલી સુંદર વ્યવસ્થાને પણ પોતાની કેટલીક મુશ્કેલીઓ છે, જેમાં સૌથી વધુ મુશ્કેલી બહારથી આવેલા લોકો છે, જે આરબ દેશોમાંથી આવે છે. કારણ કે તે આરબ દેશોમાંથી આવતા લોકો સાથે તેઓ ઓછો આત્મવિશ્વાસ અને સંપર્ક રાખવા માગે છે. જે લોકો પૂર્વ યુરોપિયન દેશોમાંથી આવે છે તે લોકો રશિયાના કોલખોજ અર્થકારણ, એટલે કે આપણે જે સામ્યવાદી અર્થકારણ હતું કે જેમાં સરકારનું જ બધું હતું, તેને લઈને ચાલે છે, એટલે એમને કડવો અનુભવ હોય છે. કિબુત્સને હંમેશા શ્રમની અછત અનુભવવી પડે છે. ઘણી વખત તેના સિદ્ધાંતથી વિરુદ્ધ જઈને તેમને ભાડે પણ મજૂરો લાવવા પડે છે. આ એક એની ગતિશીલતામાં અને પ્રગતિમાં અવરોધરૂપ પરિબળ છે. નવા વસાહતીઓ જે કાંઈ આવે છે એનું કૃષિ ક્ષેત્રનું જ્ઞાન ખૂબ જ ઓછું હોય છે. આ લોકો યંત્રો ચલાવવાના ભાગ્યે જ અનુભવી અને નિષ્ણાંત હોય છે, તેથી યંત્રોના પૂરેપૂરા ઉપયોગ વિશે તેઓ સભાન હોતા નથી. યંત્રો એને કારણે વારંવાર ખરાબ પણ થઈ જાય છે. લોકો જુદા જુદા દેશોમાંથી આવતા હોવાથી તેમની ટેવ, સભ્યતા, રીત રિવાજ વગેરેમાં પણ ભારે તફાવત જોવા મળે છે. ઘણી વખત આ કારણે ઝઘડાઓ પણ થાય છે. કિબુત્સની સહકારી ખેતી માટે આ મોટી મુશ્કેલી છે. વસવાટની વધતી માંગ, સામાન્ય સભાના મંડળીના કાર્યો પ્રત્યે નિરુત્સાહ, યુવાનોનું આછું પાતળું વલણ, એટલે કે યુવાનોમાં
જૂની પેઢી જેવું સમર્પણ જોવા મળતું નથી. કેટલીક જગ્યાએ વધુ પગારની માંગણી પણ ઊભી થઈ છે. નવી પેઢી એના કારણે મોસાવ સિતુફી તરફ ઢળતી જાય છે કે જેમાં ઉત્પાદન સામૂહિક ધોરણે થાય છે પણ વપરાશ વ્યક્તિગત ધોરણે થાય છે. પરિવર્તન આવે એમ કોઈ પણ સંસ્થાએ પોતાનામાં પણ પરિવર્તન લાવવા પડતા હોય છે. જે સંસ્થા નથી લાવી શકતી તે ઘણી વખત ટકી શકતી નથી. આમ છતાંય કિબુત્સના સંસ્થાપકો હજી આશાવાદી વલણ સાથે કાર્યો કરી રહ્યા છે. તેમનું ભાવિ એકદમ ઉજળું છે. કેટલાક બળો હજી આજે પણ એવા છે કે જે કિબુત્સની તરફેણમાં છે. તે ક્ષણિક છે આ સમસ્યાઓ અને એમાંથી આપણે જલ્દી બહાર આવી જશું. જોકે કોરોના બાબતે પણ આપણે અત્યારે યાદ રાખવાની જરૂર છે. જોઈએ બીજું અગત્યનું સહકારી મંડળી મોસાવ, જેને કહેવાય છે કામદારોનો વસવાટ. કિબુત્સ પછીનું બીજું અગત્યનું આ સહકારી સ્વરૂપ છે. મોસાવ એટલે તમને મેં કીધું એમ કામદારોનો વસવાટ. કિબુત્સનું જ આ પરિવર્તિત સ્વરૂપ છે. જે લોકો કિબુત્સના સિદ્ધાંતોથી ન ગમતા હોય, ટૂંકમાં પ્રજા તો સ્વતંત્ર હોય ને, તે લોકો આ કાર્યમાં જોડાય છે. જે કિબુત્સના મૂળભૂત સિદ્ધાંતો પ્રમાણે સંપૂર્ણ સામૂહિક જીવન જીવવા મેળ નથી સાધી શકતા, તેઓ કૌટુંબિક જીવનને ખાનગી રાખવા માટે એમને અલગ વસવાટ ઊભો કર્યો અને એ એટલે મોસાવ સિતુફી અગવરતો મોસાવ. કિબુત્સનું સામૂહિક જીવન આ લોકોને એવું માન્યું છે કે પોતાનામાં રહેલું શ્રેષ્ઠ બહાર આવવું દેતું નથી. પોતાની વ્યક્તિગત કુશળતાને અહીંયા કોઈ મહત્ત્વ મળતું નથી અને છતાંય તેઓ આદર્શવાદી હતા એટલે એમણે એ છોડી અને આ સંસ્થામાં જોડાઈ ગયા, જેની સ્થાપના નાહાલાલમાં 1921માં કરવામાં આવી હતી. જોઈએ મોસાવ. મોસાવ એ સહકારી નાના માલિકોનું ગામ છે જે પરસ્પર સહકાર અને સમાનતાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. દરેક સભાસદ પાસે ખેતર હોય છે અને ખેતરમાં જાતે જ મજૂરી કરીને કામ કરે છે, તે અને તેના કુટુંબીજનો સાથે ભેગા મળીને. જ્યારે કેટલાક મોટા અને કિંમતી યંત્રોની ખરીદી ગામમાં સામૂહિક ધોરણે કરવામાં આવે છે, જેને જ્યારે જોઈએ ત્યારે પોતાના ખેતરમાં એ યંત્રો લઈ જતા હોય છે. ગામની સામાન્ય સભા કાઉન્સિલ ચૂંટે છે અને આ ખેતરોની અદલા બદલી કરે છે અને નવા સભાસદોને સ્વીકારે છે. મોસાવ તેના વિશિષ્ટ સ્વરૂપમાં બહુલક્ષી મંડળી છે કે જ્યાં લોકો સાથે મળી અને દરેક ક્ષેત્રના વિકાસ માટેના પ્રયત્નો કરે છે. જોઈએ મોસાવના સિદ્ધાંતો. કિબુત્સની જેમ અહીંયા પણ આત્મમજૂરીના સિદ્ધાંતને મહત્ત્વ આપવામાં આવે છે. જમીનની માલિકી કોઈ વ્યક્તિગત નહીં પરંતુ રાષ્ટ્રની જ હોય છે. એટલે કોઈની પાસે વધુ જમીન, કોઈની પાસે ઓછી જમીન એવા પ્રશ્નો ઊભા થતા નથી. ખેતીકામ સભાસદો વ્યક્તિગત અને કૌટુંબિક ધોરણે કરે છે, જેનું કામ સભાસદોને સગવડો પૂરી પાડવાનું હોય છે, જેમ કે સભાસદોને ખાતર, પાણી, બિયારણ, ઓજારો વગેરે પૂરા પાડવા. તે ઉપરાંત કૃષિ ઉત્પાદનનું સહકારી વેચાણ પણ કરવામાં આવે છે. એટલે જ આપણે અગાઉ જોયું હતું કે આ કેવી આપણે જેમ અહીંયા જોઈએ છે ને વિવિધલક્ષી સહકારી મંડળી હોય છે. અહીંયા વ્યક્તિગત ખેતી અને સહકારી મંડળીઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે. લોકો ભલે સમૂહમાં રહે પણ દરેકને પોતાનું વ્યક્તિગત જીવન જીવવાનો હક પૂરેપૂરો આપવામાં આવે છે. જોકે આત્મમજૂરી છે એટલે કોઈ પોતાના ખેતરમાં ખેડવા કે ખેતરનું કામ કરવા માટે કોઈ ભાડે મજૂરો રાખી શકતા નથી. શ્રમનું કોઈ પણ પ્રકારનું શોષણ અહીંયા થતું નથી. એ બાબત અહીંયા ખાસ જોવા જેવી છે. લોકો પરસ્પર સહાય એકબીજાને મદદ કરે છે, એકબીજાને તોડી પાડતા નથી. એવી સુંદર વ્યવસ્થાઓ અહીંયા જોવા મળે છે. બરાબર, ખરીદી પણ કરે છે અને વેચાણ પણ કરે છે. સહકારી મંડળીના સભ્યો દ્વારા જે કાંઈ વસ્તુઓનું ઉત્પાદન થાય એનું વેચાણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. મોસાવનું પોતાનું ખુદ એક અલગ વ્યવસ્થા તંત્ર છે, જેમાં વાર્ષિક સભા, સાધારણ સભા, કાઉન્સિલ ચૂંટે છે. તે એક નાની વ્યવસ્થાપક સમિતિ સૂચવે છે. મતદાન વિશિષ્ટ રીતે થાય છે. આપણી જેમ નથી હોતું મૌખિક રીતે બધા હાથ ઊંચો કરીને મતદાન આપે છે. છતાં 10મા ભાગના સભાસદો વિનંતી કરે તો ગુપ્ત મતદાનની પદ્ધતિએ મતદાન કરવામાં આવે છે. સ્ત્રી પુરુષને સમાન હક મળવામાં આવે છે. હવે તમને સમજાણું ને કે શા માટે ઇઝરાયલ આટલો વિકાસશીલ દેશ છે, કારણ કે અહીંયા સ્ત્રીઓને આનંદમાં રાખવામાં આવે છે.
આપણે શીખી ગયા છે ને મનુસ્મૃતિમાં, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. બહુ જ સુંદર રીતે હિસાબો રાખવામાં આવે છે. માસિક ખાતું દરેકનું હોય છે, જેમાં તેની ઉપજ હોય થાય છે, અને ઉપજ જ્યારે આપે ત્યારે આવક જમા થાય ને એમાંથી ઉપાડી જાય ત્યારે ઉધાર કરવામાં આવે છે. મહિનાને અંતે એનું ખાતું બતાવી દેવામાં આવે છે કે જેથી કોઈ પ્રોબ્લેમ ઊભા થાય નહીં. સભાસદ ઈચ્છે તો મંડળીમાં પોતાની થાપણ પણ મૂકી શકે છે. નહીં નફો નહીં ખોટના ધોરણે ચાલે છે. વર્ષના અંતે જો ખર્ચ કરતાં આવક વધે તો દરેક સભાસદો વચ્ચે વહેંચી દેવામાં આવે છે, પણ જો નુકસાન થાય તો બધાએ આપવું પણ પડે છે. જેના કારણે શું થાય, બધા જ લોકો વ્યવસ્થિત આર્થિક પ્રવૃત્તિ કરી અને નફો વધારવા માટે પ્રયત્નશીલ રહે છે. જોકે નફા નુકસાન થાય તો તેને આવકવેરો ભરવો પડતો નથી. ત્યારબાદ આપણે આગળ જોઈશું મોસાવની કેટલીક અગત્યની પ્રવૃત્તિ. એનું વ્યવસ્થા તંત્ર જોયું, હવે જોઈએ મોસાવની પ્રવૃત્તિઓ. તમે માર્ક કરજો કે ક્યાં ક્યાં આપણે ભૂલ ખાઈ ગયા છે મોસાવની પ્રવૃત્તિ, અને સાથે સાથે એ જોજો કે આમાંથી કઈ કઈ સારી બાબતો લેવા જેવી છે, તો એક પ્રજા તરીકે આપણે લઈ લઈએ. મોસાવની પ્રવૃત્તિઓ મોટે ભાગે સહકારી ધોરણે જ ચાલે છે, છતાં ભારત કરતાં તે ખૂબ જ જુદી છે. લાગે જ છે ને. ઉત્પાદનની પ્રવૃત્તિઓ જોઈ. સૌથી પહેલાં ખાતર, બિયારણ, પાણી, ઓજારો, પશુ આહાર, ગ્રહ વપરાશની ચીજો વગેરે પૂરી પાડવામાં આવે છે. એના માટે સહકારી ભંડારો હોય છે, જ્યારે સહકારી મંડળીઓ ભાડેથી ટ્રેક્ટર અને બીજા મોટા સાધનો આપે છે. ત્યારબાદ વેચાણ પ્રવૃત્તિ. મંડળી દ્વારા જે કાંઈ પણ ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય તેનું વેચાણ કાર્ય પણ મંડળીઓ દ્વારા જ કરવામાં આવે છે. બધા જ સભાસદોએ તેમનું ઉત્પાદન સહકારી મંડળીઓ મારફત જ વેચવું પડે છે. પ્રાથમિક સહકારી મંડળીઓ ઉત્પાદનનું વર્ગીકરણ કરે છે અને જો મધ્યસ્થ સહકારી વેચાણ મંડળીને મોકલાવી આપે છે. મધ્યસ્થ સહકારી મંડળીને હિબ્રુ ભાષામાં ટીનુવા તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ, જો કે આમાં બહુ થતી નથી. સહકારી ધોરણે કારખાના નાખવામાં આવે છે અને કેટલાકમાં વિમાની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કિબુચ જેવી સચોટ ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અહીંયા થતી નથી. સામાજિક પ્રવૃત્તિ. નગરપાલિકાની ફરજો પણ બજાવે છે. સભાસદોનું આરોગ્ય શિક્ષણ. તમે જોજો એ લોકો આરોગ્ય શિક્ષણને કેટલું મહત્ત્વ આપે છે, કારણ કે એને ખબર હશે કે પ્રજા શિક્ષિત હશે ને જો પ્રજાનું આરોગ્ય સારું હશે તો જ એ દેશના નિર્માણમાં પોતાનો ફાળો આપી શકશે. સાથે સાથે ગામની સ્વચ્છતાને, દરેક ગામ પોતાની સ્વચ્છતા જાળવી લે છે, એટલે સ્વચ્છતા બાબતે કોઈ પ્રશ્નો ઊભા થતા નથી. સિનેમા અને નાટકોની વ્યવસ્થા પણ મંડળી દ્વારા કરવામાં આવે છે, જેના માટે દરેક સભ્ય પાસેથી એક સરખી ફી વસૂલ કરવામાં આવે છે. 14 વર્ષ સુધી શિક્ષણ મફત અને ફરજિયાત હોય છે. ત્યારબાદ શિક્ષણ મા બાપની જવાબદારી બની જાય છે. એટલે કે પ્રાઇમરી એજ્યુકેશન ત્યાં ખૂબ જ સસ્તું છે અને સરકાર હસ્તક છે, એટલે લોકો એટલું એજ્યુકેશન તો લઈ જ લે છે, જેથી નિરક્ષરતાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. તમે જોજો સૌથી અગત્યની અને મને સૌથી વધુ ગમી એ પરસ્પર મદદના સિદ્ધાંતને કારણે મોસાવમાં કોઈ પણ સભ્ય બીમાર પડે અથવા અકાળે મૃત્યુ થાય તો એ કુટુંબની તમામ જવાબદારીઓ સહકારી મંડળી દ્વારા ઉપાડી લેવામાં આવે છે. આમ વ્યક્તિગત છે પણ સામૂહિક સિદ્ધાંતને આમ વળગી રહેલી સંસ્થા છે. ત્યારબાદ તે સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત પોતાના સભ્યોને શિક્ષણ, તાલીમ અને સંશોધન આપવાનું કાર્ય પણ કરે છે. ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે આ બાબતોને, કે જેથી લોકો શિક્ષણ પણ મેળવે, તાલીમ પણ મેળવતા રહે અને નવા નવા સંશોધન કૃષિ ક્ષેત્રે, એટલે જ આપણને ટપક સિંચાઈ પદ્ધતિ જેવો અગત્યનો કોન્સેપ્ટ આ અંતર્ગત મળેલો છે. ખૂબ જ ઊંડાણપૂર્વક આ બધી પ્રવૃત્તિઓને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. ઉત્પાદનની પ્રવૃત્તિ, વેચાણની પ્રવૃત્તિ, ઔદ્યોગિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ, શિક્ષણ, તાલીમ અને સંશોધન. તમે જોયું આમાં કે સૌથી વધુ મહત્ત્વ એ લોકો એજ્યુકેશનને અને ટ્રેનિંગને આપે છે, કારણ કે તમે વ્યવસ્થિત શિક્ષણ લો, વ્યવસ્થિત ટ્રેનિંગ લો તો આપોઆપ તમારું મન છે એ સંશોધન તરફ વળી જતું હોય છે. અને યાદ રાખજો, કોઈ પણ રાષ્ટ્ર પોતાનો વિકાસ વધારે ને વધારે રીતે સાધવા માગતો હોય તો એને સંશોધનને સતત મહત્ત્વ આપવું પડે છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ એક વખત ઇઝરાયલ ગયા હતા. એ ગયા એક દિવસે ત્યાં બોમ્બ ધડાકો થયો, બીજે દિવસે એને ન્યૂઝપેપર ખોલ્યા તો ક્યાંય એટલે ક્યાંય
કોઈ પણ પ્રકારના ન્યૂઝ નહોતા. પહેલાં પાને બધાય સંશોધનના ન્યૂઝ. તો એને પૂછ્યું એના જે મિત્ર હતા એને કે કેમ આવું, તો કે અમે નેગેટિવ ન્યૂઝને ક્યારેય ફ્રન્ટ પેજ પર છાપતા નથી. અમારા માટે સૌથી પોઝિટિવ ન્યૂઝ એટલે કોઈ પણ ક્ષેત્રે થયેલું નવું સંશોધન. તો એના ફ્રન્ટ પેજ ઉપર જુદા જુદા ક્ષેત્રે થયેલા સંશોધનોને જે લોકોએ મહત્ત્વ આપેલું હતું. બોમ્બ બ્લાસ્ટને લગતી વિગત અંદરના પાને સાવ નાના શબ્દોમાં આપેલી હતી. હવે તમને મિત્રો સમજાયો હશે કે કોઈ પણ રાષ્ટ્ર ડેવલપમેન્ટ કરે તો એની પાછળ કેટલાક ખાસ કારણો હોય છે, અને એમાંનું એક કારણ હોય છે પ્રજાનો પણ પૂરેપૂરો સહકાર. પ્રજા જો કોઈ પણ જાતના લોભમાં ફસાયા વગર, જ્ઞાતિને મહત્ત્વ આપ્યા વગર, કોમવાદને ઇમ્પોર્ટન્સ આપ્યા વગર માત્ર પોતાનું કર્તવ્ય સમજીને નિષ્પક્ષ રીતે ચૂંટણીમાં પોતાનું યોગદાન આપે તો કોઈ પણ રાષ્ટ્ર વધુને વધુ વિકાસ તરફ જતો હોય છે. આ બે ઉપરાંત પણ મોસાવ સિતુફી કરીને નવી એક સંસ્થાનો જન્મ થયો છે, જેનો અર્થ થાય છે, હિબ્રુ ભાષાનો શબ્દ છે નાના માલિકોનો વસવાટ. જે કિબુત્સ અને મોસાવની પ્રવૃત્તિથી થોડા શું કહેવાય નારાજ હોય એ લોકો આ પ્રવૃત્તિમાં જોડાય છે. આ પણ એક પ્રકારનો ખેતીવાડી વસવાટ જ છે. ભારત સરકારે પણ આમાંથી ઘણું બધું શીખવાની જરૂર છે. અહીંયા સભાસદો ખેતીકામ અને બીજી સંબંધિત પ્રવૃત્તિઓ કરે છે. દરેકના ઘર અલગ હોય છે અને દરેકને ખાનગી જીવન જીવવાનો અધિકાર આપવામાં આવે છે. ટૂંકમાં કિબુત્સ અને મોસાવમાં જે કાંઈ મર્યાદાઓ રહી ગઈ હતી, જે કોઈ મુશ્કેલી રહી ગઈ હતી, એ લોકોએ મોસાવ સિતુફીમાં દૂર કરી છે. એની વ્યવસ્થામાં ખેતીવાડી વ્યવસ્થા સહિયારી હોય છે, પદ્ધતિ એક સરખી છે, સ્ત્રીઓ પણ સભ્ય બની શકે છે. સ્ત્રીઓ મોટા ભાગે કોમી સેવાઓ આપે છે, ઘરકામ અને શાકભાજીના બગીચામાં પણ કામ કરે છે. બાળકોની ઉંમરના આધારે તેમના કામના કલાકો નક્કી કરવામાં આવે છે. તમે વિચારો કે ત્યાં બાળ ઉછેરને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે. કોઈ સ્ત્રી બીમાર પડે તો એની જગ્યાએ અન્ય સ્ત્રીને કામ કરવા મોકલવામાં આવે છે. ગ્રાહક ભંડારો હોય છે, જેમાંથી સભ્યો પોતાની કૌટુંબિક જરૂરિયાતો જેવી તમામ વસ્તુઓ, અનાજ, કઠોળ, શાકભાજી અને અન્ય ગૃહ વપરાશની ચીજવસ્તુઓ મેળવી શકે છે. આ પ્રશ્ન જે મોસાવ સિતુફીનો છે એ બહુ પૂછાતો નથી, એટલે આપણે એને અહીંયા અલગ તરીકે ભણ્યા નથી. જેમ આપણે જોઈએ છીએ કે ગ્રાહક સહકારી પ્રવૃત્તિ દ્વારા, કૃષિ પેદાશોના સહકારી વેચાણ દ્વારા પણ એમને ઘણા બધા પ્રયાસો કરેલા છે. હજી એક અહીંયા સામૂહિક સેવાઓ આપતું કેન્દ્ર છે મોસાવ ઓલિમ, તે પણ અહીંયા છે. પરંતુ સૌથી અગત્યના છે કિબુત્સ, મોસાવ અને હવે મોસાવ સિતુફી. આમાંથી કિબુત્સવાળો પ્રશ્ન વારંવાર તમને પૂછાય છે. તમને હવે સમજાઈ ગયું હશે મિત્રો, જો કોઈ પણ રાષ્ટ્રમાં સહકાર અંગેની વ્યવસ્થિત શિક્ષણ, તાલીમ અને સંશોધન આપવામાં આવે તો એના મેક્સિમમ પ્રયાસો આપણને મળે છે. ત્યાં ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગી ઉચ્ચ શિક્ષણ માટે રૂપિન નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, જે સહકારને લગતા જુદા જુદા અભ્યાસક્રમો ચલાવે છે અને એની ડિગ્રીઓ પણ આપે છે. ત્યાં શીખવાડવામાં આવે છે ફળની ખેતી કેમ કરવી, શાકભાજીની ખેતી કેમ કરવી, પશુ ઉછેર કેમ કરવો, મરઘા ઉછેર કેન્દ્ર કેમ કરવું. અહીંયા તો કોકને એમ કહેતો કે ખેતીમાં થોડું જવાય. હકીકતમાં આપણી શિક્ષણ પદ્ધતિએ ખેતીને એકદમ અરુચિવાળો વ્યવસાય બનાવી દીધો છે. ઇવન અહીંયા પાણીના ઉપયોગ બાબતે પણ લોકોને તાલીમ આપવામાં આવે છે કે જેથી કોઈ પાણીનો દુરુપયોગ કરે નહીં. સહકાર અને અર્થશાસ્ત્રના અભ્યાસ માટે કેટલાય લોકો માટે અઝરાયલના પુસ્તકો લખવામાં આવ્યા છે. જો આપણે એનો અભ્યાસ કરીએ તો આપણે પણ સહકારી પ્રવૃત્તિઓનો વિકાસ માટે મેક્સિમમ કાર્યો કરી શકીએ છીએ. પત્ર વ્યવહાર અભ્યાસક્રમો પણ થાય છે. તમે જો એ લોકો પોતાના બાળકોને એમ શીખવાડે છે કે ખેતી કેવી રીતે કરવી, અને રાષ્ટ્ર એ કોઈ પણ વ્યવસ્થા કરતાં સૌથી ઊંચી વ્યવસ્થા છે, એટલે દરેકે પોતાના રાષ્ટ્રના વિકાસને મહત્ત્વ આપવું જોઈએ. એના વિકાસને, એના તાલીમને સૌથી વધારે મહત્ત્વ આપવું જોઈએ, તો જ કોઈ રાષ્ટ્ર આગળ વધી શકે એમ છે, અન્યથા નહીં. વાંચનને પણ અહીંયા ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. બરાબર. ઉચ્ચ આદર્શોવાળી સહકારની ભાવનાવાળા, ખંત અને ઉત્સાહથી કામ કરવાવાળા, રાષ્ટ્રીય રંગે રંગાયેલા અને દેશદાજવાળા નાગરિકો તૈયાર કરવાનું કામ શિક્ષણને સોંપવામાં